પૂરી કિલોમાં કિલો લઈ આવ્યા છે અમારી માટે ગિફ્ટ. તો જોવાનું છે શું છે ગિફ્ટમાં. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે ભાભીની ટિફિન ભરે છે. ટિફિન ભરાઈ ગયું છે. અને રેનકોટ લીધો કે નહીં ભાભી? રેનકોટ નથી લીધો. વરસાદ આવશે તો અત્યારે ન આવે, સાંજે તમે આવતો હોય ને આવે તો જો હા કેવા છે ભાભી. અને હા આપણે અત્યારે બેગ લઈ જવાનું નથી, કારણ કે આપણે છે ઓફિસમાં શરૂ થઈ જાય છે એનિવર્સરી વીકેન્ડ. તો હવેથી જમવાનું છે ઓફિસમાં, અને કંઈક ઇવેન્ટ ને અલગ અલગ ઇવેન્ટો થતી હશે. તો તમારે આગળના વ્લોગ જોતા રહીજો તો તમને ખબર પડશે કે કઈ રીતના અમારે ઓફિસની ઇવેન્ટો થાય છે. તો આજે જે જમવાનું છે એમાં તમારે ગેસ કરવાનું છે કે લંચમાં શું હશે. જે વસ્તુ છોકરીઓને સૌથી વધારે ભાવે એ વસ્તુ આ વખતે રાખી છે લંચમાં. તો કઈ હશે એ વિચારવાનું છે. તો બધા કોમેન્ટ કરીને જણાવજો કે શું હશે. મને તો ખબર પડી ગઈ. તમને પડી ગઈ ને? તમને તો પડી જ ગઈ હોય ને, તમને તો મેં કીધું છે એટલે પડી જ ગઈ હોય ને. તમે ક્યાં મને કીધું છે? કીધું મને તો એ ખબર પડી ગઈ. તો પડી જ જાય ને. જે કોમેન્ટ કરજો કે તમને શું લાગે છે કે છોકરીઓને કઈ વસ્તુ સૌથી વધારે ભાવતી હશે ફાસ્ટ ફૂડમાંથી કે રોડ કોમેન્ટ કરતા રહેજો તો ગિફ્ટ મળશે. તો ગિફ્ટ મળશે ને. હવે થોડીક જ દિવસ બાકી રહ્યા છે તમને ગિફ્ટ જ માંગે. લગભગ 10 દિવસ જેવું થાય ત્યાં તમને નામ રિવીલ થઈ જાય કે કોને મળવાનું છે ગિફ્ટ એવડું. હા, કારણ કે હવે 200 જેટલા સબસ્ક્રાઈબર આપણે બાકી રહ્યા છે કરવાના. એટલે 200 સબસ્ક્રાઈબર લગભગ 10 દિવસની અંદર થઈ જાય. તો આપણે ત્યાં સુધીમાં નામ રિવીલ કરી દઈશું. અને એને આપણે પર્સનલી ઘરે જઈને આપણે એને ઘરે જઈને આપણે ગિફ્ટ દેવા જવાનું છે. અને ત્યાં જ આપણે એનું અનબોક્સિંગ કરાવશું, જે પણ આપણે ગિફ્ટ આપશું તેનું. તો જો અત્યારે વાગી જશે 8:30. તો હવે ઓફિસ નીકળી જઈએ, કારણ કે ઓફિસમાં અત્યારે તૈયારી કરવાની છે. બલૂન ને એવું બધું તો લગાવી દીધેલું છે. તમે ન જોયો હોય તો આગળનો બ્લોગ જોઈ લેજો તો ખબર પડશે. બલૂન નહીં ને, હવા આવી ગઈ છે તો આપણે પાછા ફૂલાઈ નાખશું. એ અમે બધા એ જ વાત કરતા હતા, શનિવારના કરી દીધા છે. તમારે 8 દિવસ કેવી રીતે રહે? કોને કામ નથી કર્યું? કામ જ કરવાનું હોય. મોજ ખાલી કરવાની છે 1 થી 2 વાગ્યા સુધીમાં. પછી તો આખો દિવસ કામ જ કરવાનું હોય. લંચ અમારે બનાવવાનું હોય, હાથે બનાવવાનું, હાથે ખાવાનું. એવું તમે ન કરો ને. એ જે બધા ભેગા થઈને જે હાથે ખાવાની મજા આવે એ થોડી રેડીમેડમાં ખાવાની મજા આવે. તો હવે આપણે મળશું ડાયરેક્ટ ઓફિસે લંચ ટાઈમે. તો જો ફાઇનલ ચાલુ થઈ ગયું છે પાણીપુરીની શરૂઆત. હા રે પાણીપુરી જ છે તો ને બધા. આવી ગયું તું બસ એટલે થઈ જાય તારે. પાણીપુરી ખાઈને આપણે આવી ગયા છીએ પવન ખાવા. કેવો પવન છે આ! પાણીપુરી કેમ ખાય? બહુ મજા આવી કે નહીં? કેવું પાણીપુરી ખાઈને પવન ખાવા આવ્યા છે. પાણીપુરી ખાઈને પવન ખાવા આવ્યા છે. બધા બહુ જલસા કર્યા છે. અને સાપુતારા પવન હતો ને એવો જ પવન અત્યારે. એવો સેમ ટુ સેમ પવન છે. શું આવ્યો સાપુતારા? બહુ મજા આવે. કેમ? અહીંયા પવન આવે છે તો તમે લોકો ખોટા ડુમસ જાવ છો. ડુમસ ખુદ અહીંયા જ આવે છે ને. હમણાં પૂર આવ્યું હતું. હા ખુદ અહીંયા આવ્યું હતું તોય બધા ડુમસ તો જાય જ છે ને. પવન જોરદાર. તો હેલો એવરીવન, અત્યારે વાગી જશે સાંજના 7 અને આપણે આવી ગયા છીએ ઘરે આવી ગયા છે. આજે તો અમારે ત્યાં પાણીપુરીનો પ્રોગ્રામ. પાણીપુરી ખાધી બધાએ અને જલસા કર્યા. પછી હા તે તો કાંઈ નથી, કિલો આવી. પૂરી કિલોમાં અમને કિલોમાં જ આવી હતી. ઓફિસ ક્યાં કેવી છે? અમારે એમ જ એવી ઓફિસ જ એવી છે કે કામ નહીં કરવાનું, ખાલી જલસા કરો. કાલ ટિફિન નહીં લઈ જવાનું ને? કાલે લઈ જવાનું છે ને. એક દિવસ ને એક દિવસ વીકેન્ડ છે તેમાં ટિફિન નો. તમે કીધું તું રોજ જમાડશે. રોજ જમાડશે નહીં, રોજ જમાડશે ને રમાડશે. એટલે એક દિવસ જમાડશે, એક દિવસ રમાડશે. જમાડશે હું સમજી. તમે એમ હું કાલ ટિફિન નહીં બનાવી દઉં. હા તો કાંઈ નહીં, તો કાલે આપણે બહાર ખાઈ આવશું હોટલમાં જઈને. પૈસા નહીં દઉં, પૈસા લઈ લેવી છે ને એટલા. તો તમે કંઈક ગિફ્ટ કરવાના હતા ને, ગિફ્ટ લેવા કે નહીં? બે ગિફ્ટ લઈ. ગિફ્ટ છે. શું છે ગિફ્ટમાં બતાવો. તો જો ભાભી લઈ આવ્યા છે અમારી માટે ગિફ્ટ. તો જોવાનું છે શું છે ગિફ્ટમાં. એક હું લઈ આવી છું, આ એક નિકુંજ લઈ આવ્યા છે. શું છે બોલો. આ પહેલા હું આ બતાવું. પહેલા આપણે ખાવાનું. પહેલા ખાવાની વસ્તુ, ખાવાનું કામકાજ કરવાનું છે. તો ખાવાની વસ્તુ બતાવશું. અડધા થઈ ગયા છે એવું લાગે છે. અડધા તો આપણે હમણાં બેઠા કરી નાખ્યા પૂરું થઈ જાય ને. લીટો કરી નાખ્યું. જો હલવો છે, હલવો. હલવો. આ કયા દેશનો? દિલ્હીનો? મુંબઈનો હલવો.
તો એ આપણે અડધું પેકેટ તો ગળસી ગયા હમણાં થોડુંક રીસે હવે. થોડું રહ્યું છે લગભગ તો હાન થાય પૂરું થઈ જાય કારણ કે થોડાક જ રહ્યા છે. થોડા ગયા એક બોક્સ તો હમણાં પૂરું થઈ જાય ગેળું બધાને ભાવે એટલું 75% ખાઈ ગયા છે 25% છે. 25% બાકી રહ્યું છે અને બીજું ગિફ્ટ આપણે જવાનું છે હવે બીજું ગિફ્ટ કયું છે એ લે આમાં વોર્નિંગ લખ્યું છે આ બધું કંઈક હવે હું વિશે વિચારો શું હશે એ વિચારવા જેવું છે આપણે રીલ્સ ઉતારીએ છીએ વ્લોગ ઉતારીએ છીએ તો એના રિલેટેડ જ કંઈક હશે કારણ કે આપણે વ્લોગ્સમાં જરૂર પડતી હોય એ વસ્તુ હોય આ તો આપણે રીલ્સ ઉતારતા હોય એને રિલેટેડ હોય એની રિલેટિવ છે. તો હશે હું આપણી પાસે બધું છે આપણી પાસે માયક છે લાઇટ તો સૂર્યપ્રકાશથી આવે છે તો એ છે ફોન છે બધું છે તો હશે હું વિચારો શું હોય છે તમને શું લાગે છે હશે એ હું વસ્તુ છે કે આપણે બહાર જઈએ ને ત્યારે તો બહુ ઉપયોગી આવે બ્લોગર બ્લોગરને બહાર જાય તો ઉપયોગી આવે એમ આઈફોન વાળાને તો પેલા આવે જેમ કે નિકુંજ જેવાને આઈફોન વાળાને બહુ આવે એને બહુ આવે આઈફોન વાળાને તો શું આવતું છે વિચારો સોચના પડેગા આઈફોન વાળામાં એક જ વસ્તુ ન હોય શું ન હોય ચાર્જિંગ ન હોય ચાર્જિંગ લઈને આવ્યા છો તમે મોટું મોટું ચાર્જિંગ હોય કઈ ચાર્જિંગ ન હોય આઈફોન ચાર્જિંગ તો ચાર્જિંગ હોય તો તમે એની પિન તમારે થોડી હાલે હા બધાને હાલે પાછું કા આ બધાને હાલે એવું છે તમારે હાલે મારે હાલે કરો અનબોક્સિંગ કરો ફટાફટ એટલે કઈ ખબર પડે છે હું એ ચાર્જિંગ જ લાગે છે મોટું બરોબર દોર્યું તો છે હા છે તો ચાર્જિંગ જ છે 20,000 લખ્યું છે 20,000 રૂપિયાનું આવ્યું છે હા 20,000 રૂપિયાનું આવ્યું છે બતાવો પાવર બેંક છે પાવર બેંક લાવ્યા છે જો અત્યારે બહાર જે ફરવા બરવા થાય અને અમારે વ્લોગ ઉતારવો હોય ને તો ચાર્જિંગ પૂરું થઈ જાય ફોનમાં તો એના માટે અત્યારે આવી ગયું છે પાવર બેંક જો દેખો તો આ 20,000 રૂપિયા નથી પણ 20,000 એમએસની છે जो देखो ये क्या है आपको पता है તો આનાથી 4 ફોન તો આરામથી ચાર્જિંગ થઈ જાય हाँ એટલી બેટરી આમાં આવે 20,000 એમ એટલે આપણે ફોનમાં છે ને એક ફોનમાં 5,000 એમએસનું અત્યારે બેટરી આવે તો આ છે 20,000 એમએસ એટલે કે આવા છે ને 4 ફોન ચાર્જિંગ થઈ જાય આવડી મોટી બેટરી આવી ગઈ છે તો હવે બહાર ફરવા બરવા જવું હોય તો કોઈને ઉપાધિ નહીં અને આપણે એડિટિંગ કરવું હોય તો જો આ બધું સિસ્ટમ જોવો તમે ખાલી જો આવી રીતના હતું એ રીતના ફિટ કરી દેવાનું આવી એમાં રીતના ફિટ કરી દેવાનું એટલે પિન ને છે ને કઈ થાય નહીં અને ખોવાય ખોવાય ને એટલે આમ કિચન જેવું થઈ જાય હાથમાં પકડવું હોય તો લાગે ના વજન કેટલો છે કિલો એક તો વજન છે હો એનો 500 છે કિલો 500 500 ગ્રામ તો આરામ છે ઓલી 500 ગ્રામ છે બસ આવી કોઈક આપણે ગિફ્ટ આપી દઈએ ને ઓલી હોનાને ઈટ આવે તો થઈ જાય આપણું મારમાંથી લોન લેવી જોઈએ તો થાય તો હોનાની ચાંદીની નહીં આવે મને તો લોન લેવું ને તો તમાર માથે લોન તો આવશે ને હોનાની કાંઈ નહીં આવે હા તો પછી લોન નહીં ભરવાની પછી એને તમને લઈ જાવ ઉઠી જવાનું પછી ઉઠી જવાનું આને લઈ જાવ આમ તો ઉઠતા નથી આમ ઉઠી જવાનું હા આમ તોડતા નથી આમ ઉઠી જવાનું જેમ કે તમે ચાર્જિંગ આવી ગયું ને આમાં શું છે એટલા મોટા થેલકામાં ખાવાનું ઓલો નાસ્તો આપણે હજી લાવ્યા હતા ને વ્લોગ ઉતાર્યો હતો બધો નાસ્તો હતો એ નાસ્તો થઈ ગયો છે પૂરો પાછો લાવવાનો અત્યારે પાછો આ નાસ્તો બીજો આવી ગયો ને આવી ગયો આવી ગયો બીજો આવી ગયો આજે ઓલું આ તમે બતાવ્યું નહીં આવડું આ હા મુંબઈનો હલવો તો એની સાથે પૂરું થઈ ગયું અડધું ઊંધે માથે દઈશ એ અડધું પૂરું થઈ ગયું છે અડધું વધ્યું થોડું ઘણું તો આજે મમ્મી શું બનાવ્યું છે જમવામાં થેપલા વાવ થેપલા આપણું ફેવરેટ આઈટમ છે થેપલા હું સવારમાં બનાવીશ તમારી પાસે નથી ખાવું નથી ખાવું નહીં તમને કોઈ ખાવા નથી દેવાનું આજે એટલે મારે ખાવું જ નથી કેમ તમને આજે કોઈ ખાવા નહીં તમારે દેવાનું ભેગું નથી ખાવાનું મારે હું એકલી ખાઈશ એકલી ખાઈશ નહીં તમારે કંઈક સારું ખાવા જવાનું છે કેમ કારણ કે ઓલા પણ હજી ભાઈ રહી છે ને હા મેં જોયું મકાન હિરેનભાઈ એનો બર્થડે છે આજે હિરેનભાઈનો બર્થડે છે તો હિરેનભાઈ પાર્ટી આપે છે તો આ બધાને 2 જણાને જવાનું છે જમવા ક્યાં ગયા તમારા ઘરવાળા મારા ઘરવાળા અંદર છે આમ મેં કીધું તો ખરા ઈ આમ સિવાય બીજું કાંઈ કરતા નથી બીજું કાંઈ કરતા જો નથી એક આમ કરે ને એક આમ કરે બસ પૂરું અને ત્રીજું કામ કરવાનું. આમ તો આંધળા હોય એવું લાગે નહીં આંધળા એટલે મતલબ કે કીબોર્ડ કરે એમ પીસી માં કામ કરે આમ કરે ને સન્ડે હોય એટલે હુવાનું કામ હુવાનું. 3 કામ કરે છે એટલે
બ્લોગમાં આવતા નથી ખબર પડી ગઈ ને હવે કેટલા દિવસથી એ બહુ ન કહેવાય ને કે રીલ્સ નહીં ઉતારતી વિડીયો આ વિડીયો તો હે ને તો એમ કહે કે હવે આ લોકોને એડિટિંગ નથી કરી દેવું હા એડિટિંગ ને વિડિયો ઈ ઉતારે છો વિડીયો એ ઉતારે છે એટલે એ નહીં થોડા કરે બિઝી છે અત્યારે એડિટિંગ નું કામ ચાલતું છે એટલે તો અમારે આખો દિવસ ઓફિસમાં કામ કરવાનું હોય ઓફિસથી કામ પૂરું થઈ જાય ને એટલે રીલ્સનું એડિટિંગ હોય પછી બ્લોગ્સનું એડિટિંગ હોય અને પછી સ્ક્રિપ્ટ લખવાની હોય કે રવિવારે આપણે ભેગા થાય તો હું સ્ક્રિપ્ટ બનાવવાની તો Script ટાઈમ લખવામાં એક બહુ સેકન્ડનો ન time હોય તો હોવાનું ડેઈલી હોય 1-2 વાગે ત્યાં ટાઈમ મળતો નથી તો હવે આપણે બતાવશું કે થેપલા કેટલાક બન્યા છે એ બની ગયા બની ગયા હા ખાઈ લો હા રા બની ગયા જો થેપલા તો બની ગયા છે કેમ હજી બન્યા નથી થેપલા આમ બનાવી છે ને તો તમે જમવા નથી બેઠા એટલે આ વખતે મમ્મી એવું નક્કી કર્યું છે જ્યારે એમ કે ને અમારે ખાવું છે તે બનાવો 7 વાગી ગયા છે પણ હવે હજી નથી બનાવ્યા આપણે તો જમવાનું ટાઈમ હોય 7:30 નો તમે તોય નથી જમવા બેઠા 7 વાગે મમ્મી બનાવી નાખે છે ને તો. આજે પપ્પા આવી ગયા છે તમે આવી જશે આજે બહુ વહેલા આવી ગયા બધા એવું નથી લાગતા હું ઘરમાં બધા આપણે તો ટાઈમે જ છે પપ્પા વહેલા છે. પપ્પા વહેલા આવી ગયા છે આખું ઘર આવી ગયું છે અત્યારે આપણે તો ટાઈમે જ હોઈએ. આપણે તો 6:45 અમે થાય ત્યાં તો પૂગી જો, જાય 6:15 થાય ને એટલે 6 ને 5 થાય ને એટલે બેગ લઈ લઈએ અમે બધું જે નાસ્તા ડબ્બા ને બધું ખાધું હોય રોટી બધું પેક બધું પેકિંગ કરવાનું કચરું ભેગું કરવાનું 6 ને તમારું 10 થાય ને માથે ચુંદડી બાંધી દેવી સ્કેનર નામનો હાજરી પૂરણ સ્કેનર હોય ને લાઈન ઊભા રહેવી 6 ને 14 થાય એટલે સ્કેનર કરી બહાર આવતા સીધા બહાર 6 ને 15 નીચે અમારે 6 વાગ્યાથી હાલતું હોય 6 વાગે બધા રેડી થઈ ગયા 6 ને 10 થઈ ને ત્યાં હા 6 ને 10 હા 6 ને 10 થઈને તો બધા હાવ કમ્પ્લીટ ઊભા કે હવે 15 થાય ને હાલતા 6 ને 10 સો રહે બધું બધું કાઢી પર્સ પર બધું નીચે પગ પાય મૂકી રેડી થઈ ગયા હવે 5 મિનિટ વહેલા બધું કાઢી મેળા કામ કરે ખાલી કીબોર્ડમાં ક્લિક કરવા માંડ્યા ભાઈ આમ તો શું કરે એ એટલે મતલબ ઈ કામ એમ જેમ કામ હોય ને મેળા કરવા બધું હાવ બધું પેક કરી અમારે પાણીપુરી એમ બનાવી નહોતી હોય ને તો રેડી ટુ ઈટ ઓલું ખબર તમને રીલ્સ આવે છે હા ઓલી બોટલ ને એવું બધું આવ્યું હા, હા, પાણી બોટલ. હા. ઈ કેવી કરતો સ્વાદ એ જોરદાર એકદમ જોરદાર બધા ઈ હતી બહુ બહુ મગાવે છે આપણો પ્રોગ્રામ કરીએ જમવાનું કરીએ ને તે ઈ હા મગાવે એ છલપુરી એવી હતી ને જલપુરી એવી હતી એ કોનું છે ખબર ફૂડીજ વાળાનું છે તમે નામ લખ્યું હતું લોગો હતો કંઈક ફૂડીજ વાળાનો એની કાચની બોટલ આવે હા. ગળા પાણીની આંબલીની અને તીખા તીખા પાણીની પુદીનાનું પાણી. પછી બટેકાનો મસાલો ઓલો ડબ્બો આવે ને પ્લાસ્ટિકનો એમાં બનાવેલું આવે ચણા એ બધું અંદર ફિક્સ આવે ઓફિસ વાળાને અત્યારે બહુ સારું થઈ ગયું એ સ્પેશિયલી લોકો ધંધો એ છે કે પાણીપુરી ઓફિસ વાળા હોય ને એને પાર્સલ કરવા જાય ફાર્મ વાળા હોય એને આખી બધી વસ્તુ તૈયાર આવે એક વસ્તુ નહીં બનાવવાનું એમાં સર વ્લોગ જોતા લાગે અમારે સર વ્લોગ જોવે ને અમારે સર જોવે છે અમારે પછી ત્યાં દોસ્તાર હોય બધા એ બધા જોવે બધા જોવે કારણ કે છે ને મેં કાલે કીધું હતું તમારે જાતે બનાવવાનું એટલે સરે આજ મગવી લીધું ના રે ના એ તો તોય મગાવવાનું હોય ત્યાં થોડા કઈ જાતે બનાવે કઈ ભલું પૂછો તમારું અમારે જાતે બનાવવાનું હોય મોસ્ટલી પણ આ વખતે તો બધું હા, તૈયાર થઈ જો ગયું પછી મોસ્ટલી આ જાતે જ બનાવવાનું આ વખતે મેં કીધું ને એટલે સરે તમને હા. રેડી લઈ દીધું હા, તમે કીધું સારું કામ એટલે. કર્યું ને તમે કીધું એટલે હા આવ્યા જો તો આવી ગયા છે એડિટર ક્યારના તમારો વેઇટ કરતા હતા ને ઈ તો એવા એવા ગયા ગાયબ હશે ભાઈ મોટા માણસો રહ્યા ને. ટાઈમ નથી ભાઈ પાસે. આપણે તો હું તો હાલો હવે આપણે થેપલા ખાઈ લઈએ અને આ બધું પેકિંગ કરી દઈએ ને આ થોડું વૈધું સી પૂરું કરી દઈએ એટલે થઈ જાય પૂરું કાલ તો બધે ખાવા દો આ કે ક્યારે લાવ્યા સવારમાં લાવ્યા 24 કલાક ખાવા દો પછી 24 કલાક ખાવા દઈએ ત્યાં એક્સપાયરી ડેટ ન હોય જાય ને એટલે વહેલું થઈ જાય ને હા એવું છે જોયું 24 કલાક હાલે તો જો બધા હવે રાંધવાનું કામ ચાલુ કરી દેવાનું છે અત્યારે તો હવે પાછા મળ્યા આપણે ખાવા ટાઈમે પરસો ને परसों नहीं खाने के लिए ખાને કે टाइम पे ખાને કે ટાઈમ તો ગાઈઝ જો મમ્મી આખા ઘરમાં જો ધુવાડો કરી નાખ્યો છે તો મમ્મી અત્યારે બનાવવા મળ્યા છે થેપલા ને દહીં ખાવાનું હશે ને આજે તો મમ્મી બનાવવા મળ્યા છે થેપલા અને આખું ઘર કરી નાખ્યું જો ધુવાડો પપ્પા કરે છે દીવાબત્તી તો થેપલા બની જાય કે આપણે ખાઈ લેવાના છે અને કાલના વ્લોગનું તમને કહી દઈએ કે કાલનો વ્લોગ છે આપણે ગેમ્સનો તો તે આપણે ઓફિસે ગેમ્સ રમવાની છે ને જે ગેમમાં જીતે ને એને મળશે ઇનામ તો આપણે ડેઈલી 3 દિવસ સુધી ગેમ રમવાની છે તો જે લોકો ગેમમાં જીતવાના છે તો એ લોકોને મળવાનું છે ઇનામ તો કાલનો વ્લોગ ખાસ કરીને જોવાનું ભૂલાય નહીં અને આ